પબ્લિક માલિકમાંથી નોકર બની ગઈ તો એને ખબર ના પડી. ત્યારે તો ભારતનું દેવું પણ ખાસું વધી ગયું છે. જ્યારે ભારત દેશ એવું કમ્પેરિઝન મૂકવામાં આવતું હતું આવે છે અત્યારે કે જ્યારે 2014 પહેલાં અને 2014 પછી, તો 2014 પહેલાં માત્ર 54-55 લાખ કરોડ હતું ને અત્યારે 200+ કરોડ જતું રહ્યું છે. મને આંકડો યાદ રહ્યો નથી, પણ 200+ જતું રહ્યું છે, એટલો ખ્યાલ છે. દેવું વધી ગયું છે. તો ભારતની જે લોકશાહી છે, અને એ લોકશાહીને સફળ લોકશાહી કઈ રીતે કહી શકીએ? ભારતીય હોઈ શકે ખરા? એમને કદાચ એવું બની શકે કે ફ્યુચરમાં દેશ છોડીને જતા રહેવાના હોય? આપણે તો દેશમાં રહેવાનું છે ને, એમને ના રહેવાનું હોય, ઝોલા લેકે ચલા જાઉં હોઈ શકે, પણ આપણે તો દેશમાં જ રહેવાનું. જયનાથ સાથે હું છું જયેશ વરિયા, અને આજે આપણા પોડકાસ્ટમાં કહેવાય ને ગુજરાત રાજ્યના એક બહુ મોટા ક્રાંતિકારી વડીલ ઉપસ્થિત થયા છે, ખીમજીભાઈ બાબરિયા સાહેબ, જેઓને કેબી બાબરિયા સાહેબ તરીકે પણ રાજ્યમાં તેમનો પરિચય છે. અને એમણે એમની જે ક્લાસ 1 અધિકારી તરીકેની નોકરી હતી એ છોડીને જે પછાત છે, ઓબીસી એસટી એસસી સમુદાય છે, કે જે લોકોને પોતાના હક અધિકાર વિશે હજી સુધી પણ માહિતી નથી કે એમના હક અધિકાર શું છે અને કયા લોકો એમના હક અધિકાર એમના સુધી પહોંચવા દઈ રહ્યા નથી, આ બાબતને લઈને એમણે ખૂબ જન આંદોલન છેડી દીધું અને છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ આ લડત કરી રહ્યા છે. ત્યારે એમની પાસે રાજનીતિના ક્ષેત્રનો અને સામાજિક પરિસ્થિતિનો અને ખાસ કરીને ગુજરાત રાજ્યની પરિસ્થિતિનો ખૂબ અભ્યાસ છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દક્ષિણ ભારતના રાજ્યોમાં જે રાજનીતિ ચાલી રહી છે અને ત્યાંની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, ઉત્તર ભારતના રાજ્યોની રાજનીતિની જે પરિસ્થિતિ છે એ જોઈ રહ્યા છીએ. ત્યારે આજે ઘણી બધી એમની સાથે ચર્ચા કરીશું. ઓબીસી એસટી એસસીની અનામતની અમલવારી કરવામાં આવતી નથી, તે માટે દેશમાં અવારનવાર આંદોલનો થતા રહે છે. તો આ સમસ્યા કોણ ઊભી કરી રહ્યું છે અને શું ભૂતકાળમાં પણ આવી સમસ્યા હતી? બિલકુલ હતી. પહેલા હતી જ. 1947 જે છે ત્યારથી આપણે જો લઈએ તો એ આઝાદી પછી પણ હતી અને આઝાદી પહેલા પણ હતી. આઝાદી પહેલા તો હતી જ, એ તો બિલકુલ ઇતિહાસ છે કે ભાઈ કેવી રીતે કહેવાય ને લોકો સાથે ભેદભાવ રાખવામાં આવતો હતો. અને ઘણી જગ્યાએ એવું લખ્યું, ઢોલ શૂદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી, ઘણા ગ્રંથોમાં એવા લખાણ પણ મળ્યા. અને એ રીતે આજે પણ ઘણા લોકોના વિડીયો વાયરલ થાય છે. વિડીયો, સોશિયલ મીડિયા એક બહુ મોટી તાકાત છે. વિડીયો જોઈએ છે તેમાં લોકો બોલતા હોય છે કે અમે આમ જ છે, પહેલા અમારું હતું, તમે ક્યાંથી આવી ગયા, 75 વર્ષથી ભીખ પર જીવો છો, આવું આવું કે છે. અને 10% લેવાનું આવ્યું ને ત્યારે એમણે દોડી દોડીને લઈ લીધું. અત્યાર સુધી ભીખ કહેતા હતા. તો આ બધી જે કહેવાય ને દોગલી નીતિ એ આપણે જોઈ જ રહ્યા છે ને આપણા લોકો સમજી રહ્યા છે. ઓબીસી એસટી એસસી સમુદાયના લોકો સમજી પણ રહ્યા છે. પણ કહેવાય ને કે આ જે અનામતની જે યુજીસી બિલ આવ્યો હમણાં સાહેબ, તો યુજીસી બિલનો ભયંકર વિરોધ કરનારા લોકો કોણ હતા એ પણ આપણે સોશિયલ મીડિયામાં લોકોએ જોયું. જે યુવા છે ને, યુવા અત્યારની જેનઝી જનરેશન એ બહુ ઝડપથી પકડી રહી છે, સમજે છે સાહેબ. ઘણા બધા યુવાનોએ મને પૂછ્યું કે આ કયા લોકો જુઓ સાહેબ, આ લોકોને આપણે ભરોસો કરતા હતા, એ લોકો તો યુજીસી બિલમાં ઓબીસીનો વિરોધ કરી રહ્યા છે. ઓબીસીને તરત જ કહી દીધું કે તમે છો. તો યુજીસી બિલનો વિરોધ કરનારા ઘણા એવા વિડીયો હતા કે આખા દેશભરમાંથી વાયરલ થાય, એટલે આપણા સુધી જે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમ પર છે કે એ લોકોએ તરત એવું પણ જાહેર કર્યું કે અમે હિન્દુ નથી, અમે સવર્ણ સમુદાય છે અમારો. જેવું કોઈ સમુદાય, સવર્ણ શબ્દ નામનો કોઈ સમુદાય ઉપસ્થિત ગુજરાત સરકારના ન્યૂઝમાં તો મેં વાંચ્યું કે ગુજરાત સરકારમાં તો એવું પણ કીધું કે આ શબ્દ પ્રયોગ હવે બોલી શકાશે નહીં. હા, ત્યાં સુધી ચાલી રહ્યું. છતાંય એ લોકો એ શબ્દ પ્રયોગ બોલી રહ્યા હતા કે અમે સવર્ણ છીએ અને હિન્દુ નથી. વિડીયો છે, વાયરલ છે. છતાં પણ હજી સુધી ઓબીસી કેમ સમજાતું નથી કે એની અનામતનો વિરોધી કોણ છે? હવે તો સમજાઈ જવું જોઈએ ને. માની લો કે કોઈ માણસને એકવાર માર પડે, બીજી વાર પડે, ત્રીજી વાર, ચોથી વાર તો ખબર પડી જવી જોઈએ. એસટી એસસી તો સમજી રહ્યા છે. ઓબીસી ને આટલો માર પડવા છતાં, આટલું નજરે જોવા છતાં પણ એને નથી ખબર પડતી. એવું કેમ? કારણ કે ઓબીસીમાં જે જાગૃતિનું અભિયાન જે ચલાવવું જોઈએ, જેમ રામાસ્વામી પેરિયારે ચલાવ્યું તામિલનાડુમાં, એમ ગુજરાતમાં જે છે એ જ્યાં સુધી રામાસ્વામી પેરિયાર પેદા ના થાય ત્યાં સુધી જે છે, આજે જયેશભાઈ તમે જ જે છે
એ ઓબીસી મુવમેન્ટ જે છે એ માનો કે છેલ્લા 3-4 વર્ષથી ચલાવો છો હમ. તો એની અસર ઘણી બધી થઈ ગઈ છે. આજે રાહુલ ગાંધી ઓબીસી બોલે છે, કોંગ્રેસવાળાએ ઓબીસી બોલે છે, પ્રિયંકા ગાંધી પણ ઓબીસી બોલે છે. તો એની અસર જે છે પણ ઓબીસી અત્યાર સુધી ઓબીસીની મુવમેન્ટ કોઈએ ચલાવી જ નથી. બિલકુલ એ વસ્તુને આજે સ્વીકારો. તમે ચલાવવી જ નહીં. આપણે કે ભાઈ તું બાળકને કહીએ કે તને કેમ આવડતું નથી અંગ્રેજી તો પણ તમે એને અંગ્રેજીમાં બેસાડ્યો જ નથી તો ક્યાંથી અંગ્રેજી આવડે? પણ એમ ઓબીસીમાં કોઈ ગયું જ નથી. હા, એટલે ઓબીસી જે છે હમ. એ ખુદ ઓબીસી નથી બોલી રહ્યો. હા, હું પ્રજાપતિ છું, ઠાકોર છું, કોળી છું, દેવી પૂજક છું. પોતાની જે ઓબીસીની 146 જ્ઞાતિઓ લિસ્ટ થયેલી છે યાદીમાં જે છે એ સમુદાયના જેટલા પણ સમુદાયો છે બધા પોતાને ઓબીસી તરીકે નથી ઓળખાણ આપતા. એ પોતાને એવી રીતે ઓળખાણ આપે છે કે હું આ સમાજનો છું. પણ ઓબીસી છું એ ભાવના ડેવલપ નથી થઈ, પ્રચાર પ્રસાર નહીં થયો, એના ભાઈ સમજણ ડેવલપ નહીં થઈ. એટલે જ્યારે સંવેદના પામવાના, માની લો કોઈ ઠાકોર સમુદાયના વ્યક્તિને ખોટું થયું એની સાથે કે માર પડ્યો, કઈ પણ ઘટના, કોળી સમુદાયના એક વ્યક્તિને માર્યો, તો એ ઘટનાને લઈને કોળી સમાજ મેદાનમાં ઉતર્યો, ત્યારે એની સાથે ઓબીસી ના જોડાઈ શક્યો. કેમ ના જોડાઈ શક્યો? કેમ કે ઓબીસીની જે ભાવના હતી એ ડેવલપ જ નહોતી થયેલી. અને જ્યારે એ લડવા નીકળ્યા તો પણ શું બોલીને નીકળ્યા કે કોળી છીએ કે ઠાકોર છીએ એમ કરી નીકળ્યા, કે કોઈ પ્રજાપતિ છે એમ કરી નીકળશે. તો પણ જ્યારે સામેનો પક્ષ જ્યારે જોઈએ છીએ ત્યારે એ અમે સવર્ણ છીએ એમ કરીને નીકળ્યા. જોયું તમે? યુજીસી બિલ આવ્યું તો એ રોકવા માટે કઈ રીતે નીકળ્યા? સવર્ણ તરીકે. બ્રાહ્મણ છું કે વાણિયા છું એ જ્ઞાતિને ઉલ્લેખ નથી થયો ક્યાંય. આ ફેક્ટ છે. અને આ ફેક્ટ આપણે લોકોને કહી રહ્યા છીએ કે ભાઈ જો કે શું બની રહ્યું છે. એટલે ઓબીસી બોલવાનું તો શરૂ કરવું જોઈએ હવે. જે એના માટે આપ જે મુવમેન્ટ ચલાવી રહ્યા છો હા, એમાં જે ઓબીસીના બુદ્ધિજીવીઓ છે એના વિશે તમારું શું કહેવું છે? મારું તો એવું માનવું છે કે ઓબીસીનો બુદ્ધિજીવી જે છે એ ખરેખર કહેવાય ને અપરાધી છે. એ જ બોલતો નથી. ઓબીસીનો જે ભણેલો ગણેલો વર્ગ, શિક્ષક, પ્રોફેસર, વકીલ, કોઈ પણ હોદ્દા પર છે તો એને કોઈ નોકરી નથી મળી. હું વારંવાર કહું છું, ઓબીસી સમુદાયના વ્યક્તિએ આ વસ્તુ એ એની નોકરીને બાદ પડીને બેસી ગયો છે. તમને શરૂઆતમાં જ પોડકાસ્ટની શરૂઆતમાં ચર્ચા કરી કે નોકરી છોડીને તમે આવ્યા કેમ કે તમે એને માન્યું કે પ્રતિનિધિત્વ છે. નોકરીને પકડીને બેઠો છે, એ ડરે છે કે મારી નોકરીને કંઈ નુકસાન થઈ જશે તો, મને કંઈક સસ્પેન્ડ કરી દેશે તો, આવું બોલીશ કે લડત કરીશ તો એ ડરે છે. તો એ વસ્તુ એને એ ખબર નથી કે નોકરી મળી છે એ કોઈ નોકરી નથી, એ એનું પ્રતિનિધિત્વ પણ છે. જેથી કરીને માની લો શિક્ષક બન્યો, પ્રોફેસર બન્યો તો એના સમુદાયના લોકોને જગાડશે, સમજાવશે કે હક અધિકાર શું, તમે પણ નોકરીના સિસ્ટમમાં આવી શકો, દેશ માટે આગળ વધવાનું છે. આ કોઈ એવી પ્રવૃત્તિ નથી. ઓબીસીને જગાડવો એટલે કોઈ એવી આતંકવાદી પ્રવૃત્તિ થોડી છે. ઓબીસીને જગાડવો મતલબ કે આખા દેશની અડધી વસ્તીને જાગૃત કરવી, દેશના પ્રતિનિધિત્વમાં લાવવાની. તો સારું કામ છે, દેશના હિતનું કામ છે. તો આ વસ્તુ બુદ્ધિજીવીઓ સમજતા નથી એવું મારું માનવું. તમારું શું માનવું છે? બુદ્ધિજીવીઓ જે છે એ સ્વાર્થી છે. બિલકુલ. માન્યવર કાશીરામ સાહેબ જે છે એ એમને ચમચાઓના ચમચા કહેતા. એ ચમચા એ જ પુસ્તક વાંચ્યું છે. કાશીરામ સાહેબે આખી કિતાબ લખવી પડે, ચમચા યુગ. હા. તો એમાં જે આ પાર્ટીઓના જે ચમચાઓ જે છે, નેતાઓ, એ તો ચમચા છે. બિલકુલ. પણ એ જે નેતાઓ જે છે એની પાસેથી વધારે લાભ કેમ મળે મને આ નોકરીમાં, એના પાછા ચમચા, એના આ ચમચા. એટલે આ તો ચમચાઓના ચમચા છે. તો આ જ્યાં સુધી એની ચમચા બનવાની એની સ્વાર્થી વૃત્તિ જે છે એ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ઓબીસીના કર્મચારીઓ જે છે એ આ મુવમેન્ટ સાથે જોડાશે નહીં. બિલકુલ. એટલે ઓબીસીના જે જાગૃત યુવાઓ જે છે, જે કર્મચારીઓ નથી, એના સહારે જ જે છે એ અધિકારીઓની મુવમેન્ટને જે છે એવું બન્યું હતું. એક ઉદાહરણ ચલાવવું પડશે. દાખલો ટાંકીશ સાહેબ કે એવું બન્યું કે એક મારા મિત્ર, પ્રોફેસર મિત્રો બધા બેઠા હોય, ત્યાં એક પ્રોફેસર મિત્ર એવું બોલ્યા, હું નામ કે કોઈ પણ વસ્તુ જાહેર નહીં કરું પણ ઘટના જાહેર કરીશ. તો એ પ્રોફેસર મિત્ર એવું બોલ્યા કે આ અનામતમાં હવે એવું નથી લાગતું કે ખતમ કરી દેવી જોઈએ એમ. પ્રોફેસરની સ્ટાઇલમાં મસ્ત છટાદાર બોલે એટલે આપણું સારું લાગે.
બુદ્ધિજીવી વ્યક્તિ પાસે એક કલા હોય છે કે એ બહુ તમને પ્રેમથી ઝેર પર પીવડાવી શકે છે. હા. એટલે તમે જો કે એટલા એનાથી પૂછ્યું કે દેશ હિતમાં હવે અનામત ખતમ. દેશ હિત શબ્દ એવો છે ને કે ગમે ત્યાં ચોંટાડી દો એટલે ગમે એવો અપરાધ સારો બની જાય. એ ભાઈએ મને કીધું કે તમે શેમાં સિલેક્ટ થઈને આવ્યા છો? તો કે ઓબીસી માંથી. તમારું થઈ ગયું એટલે બાકીનાનું નહીં થવાનું? આ તો ગદ્દારી કહેવાય. એટલે એમનું મોઢું પડી ગયું. પણ એ 10 પ્રોફેસરોની વચ્ચે એમને એ તકલીફ પડી કે આ માણસ મારા મોઢા પર મને ગદ્દાર કહી ગયો. પણ બીજા દિવસે બહુ વિચારીને મારી જોડે બેઠા. તમે આજે રીતે બોલ્યા તો મને દુખ્યું, વાગ્યું. દુખવું જ જોઈએ. હા, પણ એમની એ વિનમ્રતા પણ હું તમને કહીશ કે બીજા દિવસે આવ્યા, મને કીધું કે એક વાત સાથે તો સહમત છું કે આવું ના વિચારવું જોઈએ મારે. સાહેબ તમે તો બુદ્ધિજીવી છો, તમારા સહારે તો પાછળ કેટલા બધા લોકોને તમે માર્ગદર્શક કરી શકો. તમને પ્રતિનિધિત્વ મળ્યું, ઓબીસી અનામતથી તમે પ્રોફેસર બન્યા. તમે કેટલા બધા ઓબીસી યુવાનોને માર્ગદર્શન આપો કે ભાઈ દેશના સિસ્ટમમાં તમે એન્ટ્રી લો. તમારે તો માર્ગદર્શકની ઉપદેશકની ભૂમિકા તમે ખુદ જ એવું કહી રહ્યા છો કે ખતમ કરો. તો જે લોકોને હજી ખબર નથી કે ઓબીસી શું આવે, દાખલો શું આવે, એનું શું થશે. છે સાહેબ, ઘણા એવા છે કે જેને હજી નથી ખબર દાખલો શું આવે, કેવી રીતે કઢાવાય એ નથી ખબર. તો આ અત્યારે હાલત છે. એટલે બુદ્ધિજીવીઓ જે છે એમના પર બહુ અત્યારે પ્રહારો પણ થઈ રહ્યા છે. કે બહુ બુદ્ધિજીવીઓને તમે કીધું ને ચમચાઓના ચમચા છે. ઓબીસીને અધિકારો નથી મળ્યા એના માટે જવાબદાર કોણ છે? સરકાર જવાબદાર છે કે નેતાઓ જવાબદાર છે કે સમાજ જવાબદાર છે? જો આપણે થોડો જોડાતો પ્રશ્ન કે ઓબીસીને જે અધિકારો નથી મળ્યા એના જવાબદાર કોણ? સૌથી મોટા જવાબદાર જે છે એ નેતાઓ છે. નેતાઓનું કામ છે બંધારણમાં જે હિસ્સેદારી જે સમાજને મળી છે એને અપાવવા માટે રજૂઆત કરવી જોઈએ. તો નેતાઓ જે છે એ અજ્ઞાન છે એવું નથી. નેતાઓ જે છે એમને જયેશભાઈ જેવા જ્ઞાની લોકો માહિતી તો પહોંચાડી દે છે કે આ અધિકાર આપણા છે. એટલે હવે એવું તો નથી કહી શકાતું કે નેતાઓને ખબર નથી. તો સૌથી પહેલી જવાબદારી નેતાઓની છે. એ નેતાઓ એની જવાબદારી જે છે એ નથી નિભાવતા તો બીજી જવાબદારી થાય છે સમાજની. સમાજે જે છે એ નેતાઓની પાસે 10-20 લોકોનું ડેલિગેશન લઈને જવું જોઈએ, રજૂઆત કરવી જોઈએ. તો જ તો ખ્યાલ આવે ને. એના નેતાને શું કામ શાંતિથી બેહવા દે છે? તમે તમારો નેતા તમારા બાળકોના હક અધિકારો બાબતે એક શબ્દ બોલતો નથી અને તમે એના માન સન્માન તમે કરો છો. આજના નેતાઓ તો એવું પણ કરતા હોય છે કે માની લો કે કોઈ ઓબીસી એસટી એસસી માટે લડી રહ્યો છે, કોઈ યુવાન કે કોઈ પણ વ્યક્તિ, એને કોઈ સ્વાર્થ પણ નથી, એને કોઈ પોલિટિક્સમાં જવું નથી, કોઈ રાજનીતિ નથી કરવી, માત્ર ને માત્ર સમાજનું જાગૃતિ આવે, સમાજનું કામ કરવું છે. એવા લોકોને પણ એ નડતા હોય છે. એ તો ખુદ તો બોલતા જ નથી, ઉપરથી કોઈક લડી રહ્યો બોલી રહ્યો એને આમ અટકાવે કે ભાઈ તું ચૂપ રહે, તો આવું દબાણ કરતા હોય છે. તો એ તો એમના માટે તો ચમચાઓના ચમચા કરતા નવો શબ્દ ખોળવો પડે એવું થઈ જાય. પણ આપણે વાત કરી હતી કે રામાસ્વામી પેરિયાર પણ કોંગ્રેસ છોડી હતી. જ્યારે કોંગ્રેસમાં ગાંધીજીના ફોલોવર હતા તો એમણે પણ આ વસ્તુ કરી હતી કે ભાઈ જો સમાજનું અહિત થાય છે તો મારા પાર્ટીમાં નથી રહેવું, એવી પાર્ટીમાં નથી રહેવું જે અત્યારે મારા સમાજનું હિત ના જોતી હોય. તો એવું આ લોકો નથી કરી શકી રહ્યા. ક્યાંક ને ક્યાંક બીજા દબાણ હોઈ શકે. આપણે એવું જોઈ, બધા લોકો એવું કહે છે, પણ હું તો એવું માનું છું કે કદાચ એના પર વજનિયું મૂકેલું હોય. જો પાર્ટીના વિરુદ્ધ ગયા તો પછી તમારું આમ વિડીયો વાયરલ થઈ જશે, એવું બધું હોઈ શકે. તમને શું લાગે છે, કોઈ દબાણ? એટલે જયેશભાઈ, મોજૂદા જે ભાજપાની જે રાજનીતિ છે એ વન વે એન્ટ્રી છે. એન્ટર તમારે તમારી મરજીથી થવાનું છે, નીકળવાનું તમારી મરજીથી નથી. સમજી લેજો. નીકળવાનું તમારે એની મરજીથી છે કે હવે તમને આજે અમે ટિકિટ આપતા નથી તો પણ તમારે વિરુદ્ધમાં જવાનું નથી. એટલે તમે ત્યાં ગયા પછી કેદ થઈ ગયા. યસ. જે સિંહ જે છે, સિંહ એ જ્યાં સુધી જંગલમાં હોય છે ત્યાં સુધી જે શિકાર કરી શકે છે, એને પાંજરામાં આ લોકો પૂરી દે છે અને પાંજરામાં એને સિંહ જ કહેવાય. પણ ચાબુક આવે એટલે પૂરું.
એટલે એ બે ખૂણામાં બિલાડી થઈ જવાનો, બિલાડી થઈ જવાનો. તો આપણા સિંહ જે છે સમાજના, હવે બધા બિલાડી એ થઈ ગયા. બધા સિંહને પૂરી દીધા છે એણે. તો સમાજની જે જરૂરિયાત છે એ આ સિંહને આઝાદ કરાવવાની જરૂર છે. એ સિંહ જે છે એ તો પૂરી દીધેલા, એની પાસે તાકાત નથી રહી હવે. જો એ એક શબ્દ પણ બોલશે જયેશભાઈ, તો એના પર ઈડી મોકલશે, ઈડીનો એટેક થાય, સીબીઆઈનો એટેક થાય, ઇન્કમ ટેક્સનો એટેક થશે, પોલીસનો એટેક, એવી જાત જાતની એજન્સીઓ એણે રાખી છે જે આ લોકોને કાબુ કરવા માટે. તો એ એજન્સીઓનો ઉપયોગ કરી અને આપણા જે નેતાઓ જે છે સિંહ જેવા, એને ફાડી ખાય છે આ લોકો. એટલે એ ડરના હિસાબે બોલતા એ નથી. લોકો તો હિંમત સમાજ જાગૃત થાય ને સમાજ એમ કે અમારો નેતા છે, હા, એ હિંમત કરશે. એને જો સમાજ એની પડખે ઊભો રહી જાય પણ સમાજ કે તો તમે એને કહી દો કે તું ટિકિટ ન આપતો, તારી ટિકિટની જરૂર નથી, અમે અપક્ષમાં આને જીતાડી એ દેશું, તાકાત. તો આજે એ લોકો પગે લાગતા લાગતા તમારે કેમ કરીને હાઈકમાન્ડને કાબૂમાં કરવાનો છે. તમે હાઈકમાન્ડ ન બની શકો તો કાંઈ નહીં, તમે 10 જણા અપક્ષ જીતીને દેખાડો ને તમારા પગે આવશે, તમારા ઘરે પગે લાગતા લાગતા આવશે. બિલકુલ બિલકુલ બિલકુલ. તો તો સાહેબ આ વાતને આપણે જોડીશું કે ગુજરાતના જે માજી મુખ્યમંત્રી માનનીય માધવસિંહ સોલંકી સાહેબ જ્યારે મુખ્યમંત્રી પદ પરથી જ્યારે એમણે રાજીનામું મૂક્યું હતું, હમ ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ઓબીસી અનામતની વાત હતી. હમ ઓબીસી ની વાત કરી, એ પોતે ઓબીસી મુખ્યમંત્રી હોય અને ઓબીસી માટે કંઈક આટલા વર્ષોથી એમને હક અધિકાર અટક્યો છે, તો એમને હક અધિકાર મળે એટલે અનામત મંજૂર કરી. અને એ અનામત મંજૂર કરી એટલે તરત જ એમને હટાવી દેવા માટે આંદોલન શરૂ થઈ ગયું. જે પાર્ટીમાં હતા પાર્ટીએ પણ એમને હટાવી દીધા એમ કહેવાય એક રીતે. તો રાજીનામું આપ્યું મતલબ કે એમને પાર્ટીનું પ્રેશર બન્યું હશે. મારે એ પૂછવું છે કે આજે પણ આપણે એ ચિત્ર જોયું કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેવ ચાલે છે, એમ કહેવાય કે નરેન્દ્ર મોદીનું નામ પડે એટલે બધું ભૂલી જાય છે લોકો, એટલી વેવ ચાલે છે. એવા સમયમાં જેવું યુજીસી બિલ આવ્યું અને એમાં ઓબીસીને એન્ટ્રી મળી, તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બની ગયા? તેલી બની ગયા. ત્યારે બની ગયા. વિચાર કરો, અત્યાર સુધી એ હિન્દુ હતા હા, અને જેવું બિલ લાયા ઓબીસી માટે, તો ઓબીસી એ કઈ દિવસ કોઈનું બગાડ્યું છે? મારો એક સવાલ છે કે ઓબીસી એ કોનું બગાડ્યું છે? કોઈનું બગાડ્યું છે? નહીં. કોઈના રાજપાટ છીનવ્યા છે? ઓબીસી એ કોઈને કોઈ પર્સનલ નુકસાન પહોંચાડ્યું છે? વ્યક્તિગત નુકસાન પહોંચાડ્યું છે? તો ઓબીસી થી આટલો બધો ખાર કેમ છે લોકોને? કયા લોકોને આ ખાર છે કે ઓબીસી નો મુખ્યમંત્રી ઓબીસી માટે કંઈક સારું કરે તો એને હટાવી દેવાનો, વડાપ્રધાન પદ પર સૌથી મોટામાં મોટું પદ ત્યાં તેલી બનાવી દેવાનો રાતોરાત? તો આ બધું જે આપણે જોઈ રહ્યા છીએ, તો કયા લોકો પાસે સત્તા છે હવે ખબર પડવી જોઈએ. સત્તા જે છે, હોદ્દો તો છે, વડાપ્રધાનનો હોદ્દો મળી ગયો, મુખ્યમંત્રીનો હોદ્દો મળી ગયો. સત્તા જે છે એ આઝાદીથી આજ સુધી જે છે એ વાણિયા બ્રાહ્મણોની પાસે જ સત્તા છે. કોંગ્રેસના તમે એનાલિસિસ કરો કોંગ્રેસના વખતનું, તો શરૂઆતના 50 વર્ષ સુધી વડાપ્રધાન કોણ રહ્યું? બિલકુલ વડાપ્રધાન એ જ લોકો રહ્યા, બ્રાહ્મણો જ રહ્યા. તો શાસન જે છે એ વાણિયા બ્રાહ્મણોની પાસે જ છે પહેલેથી જ. તે વાણિયા બ્રાહ્મણો પોતે પદ ઉપર બેસે છે અથવા તો એ બેસાડે છે, પદ આપે છે, પાવર તો આપતા જ નથી. કંટ્રોલ એમની પાસે છે. પદ આપે છે. જ્યારે એને જરૂર પડે, જ્યારે એની મજબૂરી થઈ જાય કે કોઈ સમાજ જાગૃત થઈ ગયો છે કે મારો સમાજ મારો સમાજ મારો સમાજ, અમારો ઓબીસીનો મુખ્યમંત્રી હોવો જોઈએ, ઓબીસીનો મુખ્યમંત્રી હોવો જોઈએ, એસસીનો હોવો જોઈએ, એસટીનો હોવો જોઈએ, જ્યારે એટલી ડિમાન્ડ વધી જાય છે અને જ્યારે એટલું આંદોલન દબાણ વધી જાય ત્યારે ત્યારે એ એક પદ ઉપર બેસાડે છે. તો માધવસિંહ સોલંકી સાહેબને પદ ઉપર બેસાડ્યા, સત્તા નહોતી, પદ ઉપર બેસાડ્યા. જેવો પાવર વાપરવાની હિંમત કરી કે બંધારણમાં લખેલું છે આર્ટિકલ 16(4) કે ઓબીસીને એડેક્વેટ રિપ્રેઝન્ટેશન એની વસ્તીના પ્રમાણમાં. તો સાબે વસ્તીના પ્રમાણમાં તો નહીં, પરંતુ 10%માંથી ફક્ત 27% અનામત કરી. એમાં એ પદ જે છે એ પદની સાથે પાવર તો છે, પણ જેવો પાવર વાપરવાની હિંમત કરી એટલે તરત જ કહેવામાં આવ્યું કે તમારે જે છે એ પાવર તમારી પાસે નથી, તમારે પદ જ હાંસવવાનું છે, પાવર તો અમે કહીએ ન્યા જ વાપરવાના છે. તો
માધવસિંહ સોલંકી સાહેબને પદ ઉપર બેસાડ્યા છતાં પણ એ એટલે એમણે સામેથી જ કહી દીધું પાવર નહોતું વાપરી કરવું. શક્યા નહીં. હા. પાવર વાપરવાની હિંમત કરી તો મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું, સમજી લેજો. અને એ માધવસિંહ સોલંકી સાહેબે પદની પણ પરવા ન કરી. એની સામે બે ઓપ્શન આવ્યા કે કાં તમે આ અનામત જે વધારી છે એ પાછી ખેંચો અથવા રાજીનામું આપો. તો સાહેબે જે છે માધવસિંહ સોલંકી સાહેબે રાજીનામું આપી દીધું. હવે સાહેબ લોકો એવું કહેતા હોય કે દેશની રાજનીતિ ગંદી છે, ગંદુ રાજકારણ, અને લોકો એને રાજકારણમાં એન્ટ્રી પણ નથી લેવા જતા. હમ. જે ઓબીસી વર્ગ છે સૌથી વધારે નોકરીઓ અને એની પાછળ જ છે. રોજગાર એટલે નોકરી એવું સમજે છે, પણ નોકરી એ પ્રતિનિધિત્વ છે એવું સમજતો નથી. હમ. પ્રતિનિધિત્વ પણ એક પ્રકારનો પાવર છે સાહેબ. હા, નોકરીમાં એન્ટ્રી લેવી એક પ્રકારનો તમે પાવર મેળવો છો. બિલકુલ. તો ભરતીઓમાં સીટો કપાઈ જાય તો એ પણ એક ગંદી રાજનીતિ જ છે. તો ગંદુ રાજકારણ છે એમ આપણે બોલીને એને સુધારતા નથી, બચી જઈએ છીએ. કે ગંદુ છે તો ભાઈ વિરોધ કર ને ભાઈ. તો એના વિશે તમે શું કહેશો એમ? જયેશભાઈ, જે આ કપટી અને લૂંટારા શાસકો જે છે એ જો રાજનીતિ જે છે એને બહુ જ ઉત્તમ કાર્ય ગણે તો ઉત્તમ કાર્યમાં તો હરીફાઈ થાય. હા, એટલે વધારે સારા લોકો એન્ટ્રી કરે. વધારે સારા લોકો એન્ટ્રી હા. કરે તો એને ગંદુ એટલે ચિતરવામાં આવે છે સારા લોકો કે સજ્જન લોકો ભાગે નથી, અંદર જાય ના અને એમનો સજ્જન ખેલ ચાલ્યા કરે. એટલે એમનો ખેલ આસાન થઈ જાય ને. જે નાલાયક લોકો જે છે આવું થતું હતું હા, જયારે બદલી કેમ્પ હોય શિક્ષકોનો. હા, હું શિક્ષક હતો ત્યાંની વાત કરું. હમ, એટલે 2-4 શિક્ષકોને એવું હોય કે અમારી જે સેન્ટર છે કે અમારો જે વિસ્તાર છે એમાં કોઈ બહારનો શિક્ષક ના આવે ને અમને બદલી મળી જાય. એટલે એ લોકો પણ બહુ અઘરી જગ્યા, ત્યાંનો પ્રિન્સિપાલ તો બહુ ખરાબ છે, તમને 10 મિનિટ માટે બી રજા ચડાવી દેશે, હેરાન કરશે, એવું બબડે. હા, એટલે લોકોના કાને વાંચે કે આ પે સેન્ટર વિશે આવી ચર્ચાઓ થાય છે. હમ. ચર્ચા સાંભળીને શિક્ષકો ના લે જગ્યા સીટ તો ના. અહીંયા એ જે કપટી અને શાસકો જે છે વર્ષોથી એવું ત્યાં બીજા ન આવે ને ત્યાં ઓછી હરીફાઈ કરવી પડે એ લોકોએ, એટલે કુપ્રચાર ચલાવેલો છે. તો તમને એટલી જ ગંદી રાજનીતિ લાગે તો તમે છોડીને કેમ ભાગી નથી જતા? મૂકી દો ને. ગુજરાતમાં તો અત્યારે કહેવાય કે ઓબીસીના આંદોલનો પહેલા જે થયા, અમે તો એ વખત અમારો જન્મ પણ નહીં થયો હોય, પણ અમે તો વાંચ્યું. હમ, 50 શૂદ્ર ઓબીસી આંદોલનમાં અમે વાંચ્યું ઘણું. હમ, ત્યારે જે ખરેખર રોડ રસ્તાઓ પર જઈને લડ્યા છે. હમ, અત્યારે પણ આપણે ક્યાંક ને ક્યાંક જે 1/8/18નો ઠરાવ હોય કે આવી જે આપણે દીકરીઓ જ્યારે આંદોલન પર બેઠી ત્યારે પણ આપ પણ એમાં સામેલ થયા હતા. હમ. તો આંદોલન એ રીતે આંદોલન થઈ રહ્યા છે, પણ આખા રાજ્યને આંદોલિત કરી દે એવું ઓબીસીનું આંદોલન હજી સુધી બહુ સમયથી થયું નથી. એટલે ઓબીસી બિલકુલ ઊંઘમાં છે. શું લાગે છે તમને કે એવું આંદોલન થઈ શકે ખરું આવનારા સમયમાં? અને જો એવું આંદોલન થાય તો શું સરકાર ડરશે? અત્યારે તો સરકાર ઓબીસી શબ્દથી ડરતી હોય એવું લાગતું નથી. તમારું શું માનવું છે? मान्यवर काशीराम साहब कहता कि अधिकार संघर्ष से मिलते हैं, बिना संघर्ष के नहीं मांगने से नहीं मिलता. संघर्ष करना पड़ता है और संघर्ष बड़े पैमाने पे होना चाहिए. एका दुक्का व्यक्तिનું કામ નહીં. 10-20 लोग एक जगह पे संघर्ष करें, ऐसे आंदोलन ऐसे नहीं. ऐसे शासक नहीं डरते हैं. शासक क्यों नहीं डरते? शासक इसीलिए नहीं डरते हैं कि हम 50 लोग आंदोलन कर रहे हैं, 50 लोगों से नहीं डरेंगे. लेकिन अगर 250 तालुका है और 250 तालुका पे और 33 जिले पे ફરી નેટવર્કની વાત આવી મિત્રો કે જે નેટવર્ક નથી. अगर आप वहां एक साथ करोगे तो બિલકુલ. दूसरे ही दिन जो है ना वो खड़े हो जाएंगे शासक. લોકશાહી બચાવો, બંધારણ બચાવો, આ એક સવાલ અત્યારે ચાલી રહ્યો છે. અને લોકશાહી ખતમ થઈ ગઈ છે. અને જે રીતે બંગાળની પરિસ્થિતિ લોકો વિડીયોમાં બતાવી રહ્યા છે કે ઘણી જગ્યાએ ગઈકાલની એક એવી ઘટના મેં વાંચી, 2-2.5 કલાક સુધી તો હું ડિસ્ટર્બ થઈ ગયો. કશું જ આમ હતાશ પણ થવાય આવી ઘટના જોઈએ તો થોડું આપણને પણ ઝાટકો પહોંચે કે આપણે સંવેદનશીલ છે એને ઝાટકો પહોંચે. જે સંવેદનશીલ નથી કે દેશની એને કોઈ ચિંતા નથી એમને ના પહોંચે. પણ થોડો સમય સુધી મને એમ થયું કે હવે આનું શું કરીએ એમ. એક દીકરીને મુખ્યમંત્રીનો જે આવાસ છે બિહારમાં, તે મુખ્યમંત્રીના ઘરથી માત્ર 2-3 કિલોમીટરના અંતરે જ એને કચરો હોય એમ ફેંકી દીધી. એની સાથે બળાત્કાર થયો ને એ
એને મર્ડર પણ થયું એનું, અને એને એ રીતે જાણે કચરો એમ ફેંકી દીધી. એક માણસને આવું જ્યારે થાય છે, માણસ જ માણસ સાથે આવું કરે છે, ત્યારે એની સામે કાયદો મજબૂત નથી, એટલે લોકોનો જે ભરોસો છે, આવી ઘટનાઓ વારંવાર બને છે, એની સામે મને તો એવું ષડયંત્ર લાગી રહ્યું છે કે એની સામે એ અપરાધીને પકડવામાં પણ આવે છે, પણ અપરાધીને જાણે સજા જ નથી થતી. જેના કારણે ઘણા કોમન લોકો એવું કહે છે કે કાયદો વ્યવસ્થા કશા કામની નહીં, બંધારણ કામનું જ નથી, એવું એક માઇન્ડસેટ ઊભો કરવામાં આવી રહ્યો છે. હા. એક એને કહેવાય ને કે પરસેપ્શન ઊભું થઈ રહ્યું છે. તો લોકશાહી અને બંધારણ પર આ એક આમ કહેવાય છુપો ષડયંત્રકારી પ્રહાર કહી શકો તમે. બિલકુલ. અને જે રીતે દેશની જે સંપત્તિ વેચવાની હતી હમ અને એમના ખાનગી લોકોને એના માલિક બનાવવા હતા, હમ એટલે સરકારી જેટલી વ્યવસ્થા જે છે એનો કુપ્રચાર ચાલુ કર્યો કે સરકારી વ્યવસ્થા ખરાબ હોય, સરકારી શિક્ષણ તો કે ખરાબ હોય, સરકારી હોસ્પિટલ તો કે ખરાબ હોય. તો એ રીતે એના ઉપર એને પાસે મીડિયા છે હમ અને મીડિયાના માધ્યમથી પ્રચાર કરી અને જે અમુક ઘટનાઓ બની હોય એને લઈ અને આટલો કુપ્રચાર કર્યો, એટલા કુપ્રચાર કર્યો કે લોકોને એમ થઈ ગયું કે આ સરકારી વ્યવસ્થા નહીં હોવી જોઈએ, ખાનગી જ હોવું જોઈએ. એટલે ખાનગીનો વિરોધ જ બંધ, ખાનગીનો વિરોધ વેચી નાખ્યું તોય કોઈએ વિરોધ કર્યો નહીં. દેશ પબ્લિક માલિકમાંથી નોકર બની ગઈ તો એને ખબર ના પડી. અત્યારે તો ભારતનું દેવું પણ ખાસું વધી ગયું છે. જ્યારે ભારત દેશ એવું કમ્પેરિઝન મૂકવામાં આવતું હતું, આવે છે અત્યારે, કે જ્યારે 2014 પહેલા અને 2014 પછી, તો 2014 પહેલા માત્ર 54-55 લાખ કરોડ હતું ને અત્યારે 200+ કરોડ જતું રહ્યું છે. મને આંકડો યાદ રહ્યો નથી, પણ 200+ જતું રહ્યું છે, એટલો ખ્યાલ છે. તો ખાસું બધું દેવું વધી ગયું છે. તો ભારતની જે લોકશાહી છે, અને એ લોકશાહીને સફળ લોકશાહી કઈ રીતે કહી શકીએ હવે, કે આ દેશને આપણે આટલું બધું અધધ દેવું થઈ જતું હોય, અને બિલકુલ એક રીતે દેવાના, હું તો ખાલી એક જ મુદ્દા પર કહું છું કે આટલું બધું દેવું થયું છે, તો એ દેવું લોકો એવું બચાવ કરે છે કે ભાઈ આપણે વિકાસ પણ કર્યો છે, આટલું બધું બની રહ્યું છે તો થાય, ખર્ચો થાય. પણ એ ખર્ચો દેશને આટલો બધો ગુલામ બનાવે, દેવનો મતલબ શું થયો? ગુલામ બનાવો. તો જે લોકો ગુલામ બનાવી રહ્યા છે એ શું ભારતીય હોઈ શકે ખરા? એમને કદાચ એવું બની શકે કે ફ્યુચરમાં દેશ છોડીને જતા રહેવાના હોય? આપણે તો દેશમાં રહેવાનું છે ને, એમને ના રહેવાનું હોય, ઝોલા લેકે ચલા જાઉંગા હોઈ શકે, પણ આપણે તો દેશમાં જ રહેવાના છીએ ને. એમની તો નીતિ, દેશના લોકોને ચિંતા નથી થતી. એમની નીતિ છે હમ કે મોકો મળ્યો છે તો જેટલું શક્ય હોય એટલું લૂંટી લ્યો. અરે બાપરે. હવે લૂંટવાનું તો ક્યારેક ક્યાંક હોય તો લૂંટો ને. તો દેવું કરીને લૂંટો. યસ. આજે શું? 1000 કરોડ રૂપિયા હોય તો 1000 કરોડમાંથી તમે 500 કરોડ લૂંટવા છે, હા. તો 1000 કરોડ જોઈએ તો 500 કરોડ લૂંટાય ને. તો લૂંટવા માટે પૈસા નથી તો લેણું કરી લ્યો. આપણે તો લૂંટવાનો મકસદ છે ને. દેશનું જે થાય એની લૂંટની જે નીતિ જે છે કે ભાઈ આપણને શોર્ટ ટાઈમ મળે તો શોર્ટ ટર્મ, એક વખત ઈવીએમ વહી જશે પછી ખબર નથી કે આપણે ગોત્યા હાથે આવશું કે નહીં. તો એણે જેટલું 50-60 વર્ષમાં નહોતું લૂંટાણું એટલું એણે આ 10 વર્ષમાં લૂંટી લીધું. તો એવું બની શકે કે માની લો કે જે લોકો એવો અંદાજ લગાવી રહ્યા છે, કે જે લોકો અંદાજ કરતા એવું કે જે તર્ક કરી રહ્યા છે કે આ જે લોકો છે એ આવનારા સમયમાં દેશ છોડીને ભાગી જશે, એવું બની શકે ખરું? કેમ કે વિજય માલ્યા છે, આ બધા લોકો તો લૂંટીને ભાગ્યા. એ લોકોએ પણ ઓછું નથી લૂંટ્યું. કોઈ 50,000 કરોડ, કોઈ 25,000 કરોડ, એવા 1-2 કરોડ નહીં, 1000 કરોડમાં લૂંટીને ગયા છે. તો એમને જવા દેવામાં આવ્યા છે. લૂંટના કાયદાઓ બનાવવામાં આવેલા છે. હા, એટલે હું એ જ કહું છું કે દેશમાંથી આપણે આટલું બધો પૈસો લઈને ભાગી શકીએ ખરા? હું શું કહું છું કે લૂંટના કાયદાઓ બનાવેલા છે. લૂંટના જો કાયદાઓ ન બનાવેલા હોય તો આજે તમે એક લોન લ્યો છો બેંકમાંથી 30 લાખની, તો તમને બીજી બેંકમાં જાશો તો 30 લાખ લોન આપશે બીજી બેંક? પહેલા કહેશે કે આ લોનનું શું છે? બરાબર. તમારી રીપેઇંગ કેપેસિટી કે ક્યાંથી પૈસા ભરશો એ તમને એક વ્યક્તિ તરીકે તમને જોશે કે ભાઈ આમનું તો આધાર કાર્ડ, ઇન્કમ ટેક્સ, પાન કાર્ડ જોડેલું છે ને, આમને તો એક લોન ચાલે છે આ એકાઉન્ટની. એમની રીપેઇંગ કેપેસિટી એટલી જ છે, વધારે નથી, એટલે બીજી લોન નહીં આપે.
તો એમણે જે કાયદાઓ બનાવ્યા પબ્લિક માટે એ એ એમના કાયદા લૂંટારાઓ માટે નથી. નથી વિચારો એ તો એક પંજાબ નેશનલ બેંકમાંથી 1000 કરોડ રૂપિયા લેશે, એના નથી ભર્યા તો એસબીઆઈમાંથી બીજા 1000 કરોડ લેશે, ત્રીજી યસ બેંકમાંથી 1000 કરોડ લેશે. તો આ આખી લૂંટવાની વ્યવસ્થા બનાવેલી છે એમણે, અને લૂંટવાની વ્યવસ્થાને એણે લીગલાઇઝ કરી દીધેલી છે, હમ. એને લીગલ ફોર્મમાં કન્વર્ટ કરી દીધેલી છે. અને અહીંયા માત્ર ઓબીસી એની અનામત માગે છે, થોડી ઘણી હા. નોકરીઓ માગે છે, એ પણ પ્રતિનિધિત્વ કરવા માટે, દેશ માટે કંઈક કરવું છે એટલે નોકરી માગે છે. એમાંય આટલી બળતરા થાય છે, બીજી તરફ આટલી લૂંટ મચાવે છે, તો કોઈ વાંધો નથી. તો મિત્રો આ હકીકત છે, અને આ ખૂબ સરસ પ્રશ્નોની પણ એમને ખૂબ સરસ જવાબ આપ્યા સાહેબે. સાહેબને ઘણું કહેવું છે, મારે પણ ઘણા સવાલ પૂછવા છે, પણ મિત્રો ફરી મળીશું સાહેબ સાથે વિડીયોમાં. ખૂબ સરસ રસપ્રદ ચર્ચા રહી. એમના અનુભવો ખૂબ વિશાળ છે, એટલે આપણે જેટલું પૂછીશું કદાચ આખો દિવસ પણ ઓછો પડે. તો એમણે જેટલી માહિતી અપાઈ એટલી આપણને આપી છે, અને હજી આપણે વિનંતી કરીશું કે ફરીવાર સાહેબ ઉપસ્થિત થાય. તો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશું, અને ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આ જાગૃતિનું કામ છે, તો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરીને સહયોગ આપશો. ધન્યવાદ મિત્રો. ખૂબ ખૂબ આભાર થેન્ક યુ. જયેશભાઈ. અને સાથીઓ, જયેશભાઈ જે છે એ પણ એક જબરું આંદોલન ચલાવી રહ્યા છે, અને એના ભાગરૂપે જ આ પોડકાસ્ટને જે છે એ પણ જે છે એ ઓબીસી એસસી એસટીના હક અધિકારો બાબતે એટલી જ ચિંતા કરે છે, અને એ ચાલુ નોકરી હોવા છતાં પણ જોખમ ઉઠાવીને પણ જે છે એ આવા પોડકાસ્ટ જે છે એ કરે છે. એટલે જયેશભાઈની કામગીરીને પણ જે છે એ હું બિરદાવું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન જયેશભાઈ. ડરવાની જરૂર નથી. ગુજરાતની જનતા તમારી સાથે છે. ડર ગયા છો મર ગયા, બિલકુલ ડરવાનું છે નહીં. બરોબર, આપણે આપણા હક અધિકારો માટે લડીએ છીએ, કોઈનું લૂંટવા માટે લડતા બિલકુલ બિલકુલ નથી. ડરવાનું એણે હોય છે જે કોઈનું સીનવી ગયા હોય. બિલકુલ આપણે કોઈનું સીનવવાની તો વાત જ નથી. જે આપણું છે એ બીજા સીનવી રહ્યા છે એને ડરવાનું હોય. બિલકુલ સાહેબ. જે લોકો આપણો હિસ્સો હડપ કરી રહ્યા છે, હરામનું ખાઈ રહ્યા છે આપણા ભાગનું, એને ડરવાનું હોય. આપણે તો આપણા ભાગનું મેળવવાનું જે છે, એમાં ક્યાંથી, એમાં શું ડરવાનું હોય. બિલકુલ. બરોબર. એટલે ખૂબ ખૂબ અભિનંદન જયેશભાઈ, તમે મને અહીંયા તક આપી, અને આપને પણ આપ જે કામ કરી રહ્યા છો એ બદલ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો ફરી મળીશું મિત્રો. ચેનલ સાથે જોડાયેલા રહેજો, બનેલા રહેજો.